વલસાડના વિશ્વંભરી ધામમાં ગેરરીતિનો ભાંડો ફોડનાર વકીલનું અપહરણ કરનાર 4 શખ્સો ઝડપાયા. આરટીઆઈનો ખાર રાખી કર્યું હતું અપહરણ. વલસાડના રાબડા ખાતે આવેલ વિશ્વંભરી મંદિરમાં ફરિયાદી સંજય કાપડિયાએ મંદિરમાં દાન કર્યા બાદ દાનની પહોંચમાં ગેરરીતિની શંકા જતાં વલસાડની ચેરિટી કમિશનર કચેરીમાં આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી અને ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જણાઈ હતી. તેમજ ફૂડ વિભાગ દ્વારા રેડ કરી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવતા દવાખાનું સીલ કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બિનખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે બદલાનો ખાર રાખી અપહરણનું કાવતરું રચ્યું હતું. ફરિયાદી સંજય કાપડિયા તેમના મિત્રો એક હોટેલ પાસે ઊભા હતા ત્યારે પંકજ પાદરા, પ્રશાંત ડેડકિયા, મિત વેકરિયા, ધવલ ગડારા, સાગર ગામી અને સુરેશ અમીપરા સહિત અન્ય અજાણ્યા લોકો અને મહિલા કારમાં આવી બોલાચાલી કરી બેટ અને ઢીકાપાટોથી માર મારી બળજબરીથી અપહરણ કરી ગાડીઓમાં બેસાડી ધંધુકા લઈ જઈ સંજય કાપડિયાની મોટરસાયકલ તથા મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. અપહરણ કરનારા 4 આરોપીઓ ઝડપાયા, જેમાં પ્રશાંત ડેડુકિયા, કમલેશ રૂડાણી, મિત વેકરિયા, અજય માસ્તર અને હીરા બોગરાનો સમાવેશ થાય છે. આમ ભેસાણ પોલીસે સંજય કાપડિયા અને તેમના મિત્રોને આરોપીઓની ચુંગાલમાંથી છુડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.